ગુજરાતના બનાસકાંઠાનું રાજકારણ એ સૌથી પેચીતું રાજકારણ કહેવાય છે। બનાસકાંઠામાં ઘણા બધા રાજકારણીઓના નામ છે તે અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યા છે અને એમાંનું જ ખાસ એક નામ એટલે કે નવઘણજી ઠાકોર। નવઘણજી ઠાકોર અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે, પરંતુ આ વખતે તેમના દ્વારા જે પ્રહારો કરવામાં આવ્યા છે એના કારણે કદાચ રાજકારણમાં પણ ગરમાવો આવી શકે છે તેવી શક્યતાઓ પણ ક્યાંક લાગી રહી છે। શું છે સમગ્ર વિષય અને નવઘણજી ઠાકોરે કયા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજ એટલો જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યો છે। કોઈ પણ વાતનો અન્યાય થયો હોય તો ઠાકોર સમાજ આગળ પડતો આવે છે અને ખાસ કરીને બનાસકાંઠાના ઠાકોર સમાજની હવે એકતા છે તે ધીરે ધીરે દેખાઈ રહી છે। જો વાત કરવામાં આવે નવઘણજી ઠાકોર વિશેની તો નવઘણજી ઠાકોર અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે, ત્યારે ફરી એક વખત ભાજપ ઉપર પ્રહાર કરતા નવઘણજી ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ। समस्त गुजरातनी प्रजाने जय अंबे। आज अंबाजी मुकामे मां अंबोना चरणमां मस्तक नमावी वंदन करी प्रणाम करी अने माताजीने प्रार्थना करी छे के माताजी गुजरात सरकारने सद्बुद्धि आपो। हमणे 2 दिवस पहला गुजरातमां रबारी समाजना ओढाव जसोदानगरनी अंदर जे बकोन पाड्यो हतो ए रबारी समाजने सरकारे जमीन आपी दीधी वेचाती। ए ज रीते 1 वर्ष पहला ઠાકોર સમાજનો 153 મકાન કેશવનગર અમદાવાદમાં પણ પાડેલો છે। રબારી સમાજની તમે જમીન વેચાતી આલી એની સાથે કોઈ વાંધો નથી, એના અભિનંદન આપું છું, પણ સાથે સાથે ઠાકોર સમાજ પણ 153 પરિવાર રોડ ઉપર બેઠો છે। ઠાકોર સમાજને પણ રબારી સમાજની જે પેટર્ન, જે કાયદા, જે કલમની જે જોગવાઈ મુજબ રબારી સમાજની જમીન આપી છે એ જ રીતે ઠાકોર સમાજને પણ જમીન આપો। તમે વાતો કરો છો સૌનો થાત સૌનો વિકાસ, તો ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવ કેમ? હમણે વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતમાંથી કલાકારોને બોલાયા, એમાં સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની પણ બાદબાકી કરી। એટલે ગુજરાત સરકાર ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરે છે એ વાત ચોક્કસ છે। 2 વસ્તુ હમણાં તાજેતરમાં બની કે ભાઈ રબારી સમાજને તમે વેચાતી જમીન આપી તો ઠાકોર સમાજને કેમ નહીં? અન્ય સમાજના કલાકારોને વિધાનસભામાં બોલીને સન્માન કર્યું તો ઠાકોર સમાજના કેમ નહીં? એટલે તાત્કાલિક સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી અને કેશવનગરના ઠાકોર સમાજને જે રીતે રબારી સમાજને ન્યાય મળ્યો છે એ રીતે સરકાર ન્યાય આપે, અને સરકાર જો ન્યાય નહીં આપે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ મળી અને કંઈક અમે જલદ પગલાં ભરીશું અને ગંભીર પરિણામ આવશે। એ પરિણામ ભોગવવાની જવાબદારી ગુજરાત સરકારની છે અને ફરીવાર માતાજીને પ્રાર્થના કરું છું કે આ સરકારને સદબુદ્ધિ આલે। સૌની જય જય કરી ગુજરાત, જય અંબે। જે પ્રમાણે તેમના દ્વારા અત્યારે ચાલતા દરેક મુદ્દાઓને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આ નિવેદનના કારણે બનાસકાંઠાનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ શકે છે, કારણ કે જે તે સમયે અનેક એવા વિવાદો સામે આવ્યા હતા તે દરેક વિવાદમાં ક્યાંક નવઘણજી ઠાકોરનું જેટલા પણ નિવેદનો સામે આવ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યા હતા અને એમના જ નિવેદનના કારણે ગુજરાતના રાજકારણમાં ઘણી બધી વખત ઉથલપાથલ પણ થઈ છે। પરંતુ જ્યારે હવે આ વખતે ફરી એક વખત નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી જોવાનું રહેશે કે આગામી દિવસોમાં કોઈકની પ્રતિક્રિયા સામે આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।